આપણે ધોરણ નંબર 11 માં ચેપ્ટર 4 ગાણિતીય અનુમાનનો સિદ્ધાંતના સ્વાધ્યાય 4.1 નો એક્ઝામ્પલ નંબર 5 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 5 સૌથી પહેલા જે આપેલું વિધાન હોય ને pn કહી દેવાનું. pn 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 નો ઘન up to n into 3 raised to n बराबर 2n minus 1 into 3 raised to n plus 1 plus 3 by 4 સાબિત કરો. આ આપણે સાબિત કરવાનું છે પ્રત્યેક n belongs to n માટે. તો આપણે n બરાબર 1 માટે LHS એટલે ડાબી બાજુ છે, અહીંયા મૂકવાનું 1 into 3 raised to 1 સુધીનો સરવાળો એમ લખવાનું. છેલ્લા પદમાં મૂકવાનું, પછી ત્યાં સુધીનો સરવાળો એટલે 1 into 3 સુધીનો સરવાળો એટલે 3 પોતે 1 into 3 એટલે 3. RHS માં n બરાબર 1 મૂકીએ 2 into 1 minus 1 into 3 raised to 1 plus 1 plus 3 by 4 એટલે 1 into 3 square plus 3 by 4 ને 9 ને 3 12 by 4 એટલે 3. therefore LHS equal to RHS. therefore P of 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની પહેલી શરતનું સમાધાન થઈ ગયું એટલે નંબર 1 આપી દેવાનો. ધારો કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ લેતા. હવે p of k વિધાન એટલે આખું વિધાન, આ pn વિધાન છે ને એમાં n ની જગ્યાએ શું મૂકી દેવાનો k, આખું લખવાનું, આખું જ 1 into 3 plus 2 into 3 square plus 3 into 3 cube up to k into 3 raised to k ની જગ્યાએ k મૂકવાનો છે બરાબર 2k minus 1 into 3 raised to k plus 1 plus 3 by 4 નંબર 2 આપી દેવાનું જે આપણા માટે પક્ષ છે. હવે n બરાબર k plus 1 માટે આખું p of k plus 1 વિધાન એટલે કે n વિધાન pn છે ને એમાં એની જગ્યાએ આખામાં k plus 1 લખી ને છેલ્લે સાબિત કરવું પડે એ લખવાનું. આખું વિધાન લખી નાખવાનું 1 into 3 plus 2 into 3 square up to n ની જગ્યાએ k plus 1 મૂકવાના છે. k plus 1 into 3 raised to k plus 1 બરાબર n ની જગ્યાએ k plus 1 2k plus 2 minus 1 એટલે 2k plus 1 3 raised to k plus 1 plus 1 એટલે k plus 2 n ની જગ્યાએ k plus 1 મૂકતા જવાનું plus 3 by 4 સાબિત કરવું પડે. આવી રીતે આપણે લખવાનું. હવે આપણે એની LHS લખશું. LHS એટલે ડાબી બાજુ, એટલે આખી ડાબી બાજુ લખશું 1 into 3 plus 2 into 3 square up to. હવે તમે જે ડાબી બાજુ લખો છો એનાથી એક આગળનું પદ આવ્યું k માં છે, k into 3 raised to k ઈ લખી અને પછી આ પદ લખવાનું k plus 1 into 3 raised to k plus 1. તમે જે ડાબી બાજુ લખીને એનાથી એક આગળનું પદ વધારાનું લખવાનું અને નીચે લીટી કરી નાખવાની ત્યાં સુધી. એટલે ઈ k માં પરિણામ આવ્યું, આ પક્ષ છે આપણા માટે આવ્યો. તો ત્યાં એની જગ્યાએ 2k minus 1 into 3 raised to k plus 1 plus 3 by 4 આની જગ્યાએ મૂકશું 2k minus 1 into 3 raised to k plus 1 plus 3 by 4 ત્યાં મૂક્યા અને પછી આનું આ પદ તો રાખવાનું જ છે. તો ઈ છે k plus 1 into 3 raised to k plus 1. કારણ કે 2 પરથી તમે 2 નો ઉપયોગ કર્યો, આ 2 પરિણામનો ઉપયોગ કર્યો, આ એક k પદ સુધીના સરવાળાનો જવાબ આ છે તો અહીંયા મૂક્યો અને આ પછી પાછળનું પદ લખ્યું. હવે સાદરૂપ આપણે આપવાનું છે તો સાદરૂપ આપીએ છીએ. કેમાં પરિણામનો ઉપયોગ થઈ ગયો, હવે સાદરૂપ આપીએ છીએ આપણે. હા, આ 2k minus 1 into 3 raised to k plus 1 છે. પેલા 4 લસા લઈ લઈએ આપણે, 4 લસા લઈ લઈએ 2k minus 1 into 3 raised to k plus 1 plus 3
પછી આ 4 અહીંયા ગુણી નાખશું 4k + 4 4 ને k + 1 વડે ગુણી નાખશું એટલે 4k + 4 into 3k + 1 આખાના છેદમાં 4 લસા લઈ લીધો. હવે આ 3k + 1 વાળું પદ છે, આ 3k + 1 વાળું પદ છે એટલે સજાતીય પદોના સરવાળા કરીએ. 2k - 1 + 4k + 4 into 3k + 1 + 3/4. હવે 2 ને 4 6k 6k 4 માંથી 1 જાય તો 3 into 3k + 1 + 3/4 આવ્યા. આ આપણે સાબિત કરવાનું છે. હવે આપણે જોજો, હવે આમાંથી 3 કોમન નીકળે છે. 3 ની 1 ઘાત ને 3 ની k + 1 ઘાત, 3 ની k + 2 ઘાત થશે, 2k + 1 અહીંયા થશે, 3 આમાંથી નીકળશે, 3 આમાંથી 3 બાર કોમન નીકળી જશે, અહીંયા 2k + 1 રહેશે, અહીંયાના 3 સાથે 3 ની 1 ઘાત સાથે 3 ની k + 2 ઘાત થઈ જશે, કારણ કે એક 3 કોમન કાઢ્યા અહીંયાના સાથે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો. કાયમ જે સાબિત કરવાનું હતું ને આની જેમ જોઈએ 2k + 1 into 3k + 3 k + 2 + 3/4 સાબિત કરવું પડે બરાબર RHS. પછી છેલ્લે આપણે કેમ લખીએ છીએ p of k સત્ય છે એ આપણે લીધું હતું, implies p of k + 1 સત્ય છે એ સાબિત કર્યું અને નંબર 3 આપી દેશું. therefore 1 અને 3 પરથી બધા વિદ્યાર્થીઓ દાખલાના છેલ્લે એન્ડ આવો જ આવશે. therefore 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે p of n સત્ય છે તેમ સાબિત થાય છે. બધા જ વિદ્યાર્થીઓ આ જ રીતે દાખલાનો એન્ડ લઈ આવશે, છેલ્લે આ જ લખવાનું આવશે. તો આ આપણે એક્ઝામ્પલ નંબર 5 કર્યો. હવે આપણે એક્ઝામ્પલ નંબર કરીએ છીએ 7. એક્ઝામ્પલ નંબર 7 સ્વાધ્યાય 4.1 નો 7મો દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ. નો 7મો દાખલો. રકમ છે એક્ઝામ્પલ નંબર 7. વિધાન pn આપણે લઈ લેવાનું. વિધાન pn 1 * 3 + 3 * 5 + 5 * 7 up to 2n - 1 * 2n + 1 2n - 1 * 2n + 1 બરાબર મારે સાબિત કરવાનું છે n * 4n² + 6n - 1/3 આવું સાબિત કરવાનું છે. તો આપણે આપણી રીતે જઈએ છીએ. n = 1 માટે બધા જ વિદ્યાર્થીઓ આ રીતે જ સમાન રીતે લખશે. અહીંયા મૂકવાનું લાસ્ટ પદમાં 2 * 1 - 1 2 * 1 + 1 સુધીનો સરવાળો. મને આમ લખેલું જોશે નહીં તો હું આગળ દાખલો ચેક નહીં કરું, કારણ કે શરૂઆત આ રીતે જ કરાશે. 2 માંથી 1 જાય તો 1 અને અહીંયા 2 ને 1 3 એટલે અંતે 1 * 3 સુધીનો સરવાળો એટલે આવશે 3. હવે આપણે પહોંચીએ RHS માં. RHS ID એમાં n ની જગ્યાએ 1 મૂકો. n ની જગ્યાએ 1 મૂકશો એટલે 6 × 24 6 ને 4 10 માંથી 1 જાય 9/3 એટલે આવ્યા 3. therefore LHS = RHS. therefore p of 1 સત્ય છે એ નંબર 1 આપી દેશું. ગાણિતિકનું માનની પહેલી શરતનું સમાધાન થઈ ગયું. હવે ધારો કે કરીને n = k માટે p of k સત્ય છે તેમ લેતા બધા જ આ જ મેથડથી બાળકો બધા વિદ્યાર્થીઓ આ રીતે લખશે તો એક પણ માર્ક નહીં જાય, ભૂલ પણ નહીં પડે. નહીંતર જેવા સ્ટેપ પોતાની રીતે ગુજાવતા જશો તો માર્ક કપાઈ જશે. હવે p of k વિધાન આખું લખવાનું. આનો p of n વિધાન છે ને એમાં n ની જગ્યાએ k મૂકવાનું, આખું વિધાન લખવાનું. 1 * 3 + 3 * 5 + 5 * 7 up to 2k - 1 * 2k + 1 n ની જગ્યાએ k મૂકવાના છે ખાલી. 4k² + 6k - 1/3 એ નંબર 2 આપી દેવાનો, કારણ કે એ આપણા માટે પક્ષ છે એટલે એનો ઉપયોગ કરશું આપણે k + 1 ના પરિણામ માટે સાબિત કરવા માટે. હવે n = k + 1 વળી આખું p of k + 1 વિધાન લખી નાખવાનું આખું.
એટલે આમાં જ એની જગ્યાએ k+1 મૂકવાનું, એની જગ્યાએ આખામાં છેક સુધી લખી પછી લખવાનું, સાબિત કરવું પડે. તો 1 × 3 + 3 × 5 + 5 × 7 અપ ટુ, હવે કે એની જગ્યાએ k+1 એટલે 2k+2 - 1 એટલે 2k+1 થશે. અને અહીંયા એની જગ્યાએ k+1 એટલે 2k+2 + 1 એટલે 2k+3 થશે. અને અહીંયા એની જગ્યાએ k+1, અહીંયા પણ એની જગ્યાએ k+1 હોલ સ્ક્વેર + 6 × k+1 - 1 / 3. હવે એને સાદુરૂપ આપી દઈએ એટલે k+1 અહીંયા આવશે 4k² + 8k + 4 + 6k + 6 - 1 / 3 એટલે કે k+1 × 4k² + 14k + 9 આપણે આ જવાબ આપણે લઈ આવશું. સાબિત કરવું પડે. હા, ચેક કરી લઈએ. 4k² + 4 × 8k + 4 + 6k + 6 - 1 એટલે કે 4k² + 8 ને 6 14k + 4 ને 6 10 માંથી 1 જાય કે +9. આ સાબિત કરવું પડે. હવે આપણે LHS થી શરૂ કરીએ. હવે LHS LHS છે આપણી. તો LHS 1 × 3 + 3 × 5, પછી એક આગળનું પદ લખી નાખવાનું. એક આગળનું એનું તૈયાર જ હોય, કે એમાં પરિણામમાં એ તૈયાર હોય, કે એમાં પરિણામમાં જે છેલ્લું પદ હોય ને એનાથી એક આગળનું પદ હોય. 2k+1 2k+3. હવે આની નીચે લીટી કરવાની. હવે આ આખું કે નું પરિણામ આવેલું છે આપણા પાસે, એનો જવાબ છે k × 4k² + 6k - 1 / 3. તો આખા સરવાળાની જગ્યાએ k × 4k² + 6k - 1 / 3 મૂક્યા અને પછી આ રહી ગયું એ લખવાનું 2k+1 × 2k+3. અને કારણ કે 2 પરથી, કારણ કે એનો આપણે ઉપયોગ કર્યો, આ 2 છે પક્ષ છે. હવે આપણે આ જવાબ લઈ આવવાનો છે એટલે એ આપણે નહીં બગાડીએ, બાકીનું બગાડીએ આગળનું કરીએ. હા, હવે આને સાદું પાડશું આપણે. તો આ 3 અહીંયા ગુણાશે, અંદર 4k³ + 6k² - k પ્લસ 2 દુ 4k² ગુણ્યા 3, 4k² ગુણ્યા 3 એટલે 12k², પછી 2k અને પ્લસ 6k, 2k પ્લસ 6k એટલે 8k ગુણ્યા 3 એટલે 24k, અને પછી 3 × 3 3 × 3 ને ગુણ્યા 3 એટલે 9 અને આખાના છેદમાં 3. હવે આવે આપણે આગળ 4k³ પ્લસ 18k² પ્લસ 23k પ્લસ 9/3. હવે જો એકી ઘાતના પદોનો સરવાળો અને બેકી ઘાતના પદોનો સરવાળો જોઈ લો બરોબર. અહીંયા 23 ને 4 27 ને અહીંયા 18 ને 9 27 થાય છે. એટલે એકી ઘાતના પદોનો સરવાળો અને બેકી ઘાતના પદોનો સરવાળો સમાન થાય એટલે k+1 અવયવ એક હોય. એટલે આપણે આ રીતે 4k³ + 4k² 18 છે એટલે 14k² પ્લસ 14k પ્લસ 14 ને 9 23, 9k પ્લસ 9/3 બાજુમાં લખશું. અહીં બહુપદીમાં એકી ઘાત ના પદો ના સહગુણકો નો સરવાળો બરાબર, આ સમજવાનું છે. આપ તમે ભણી ગયા છો 9મા ધોરણમાં. બેકી ઘાતના 10મા કે 9મામાં બેકી ઘાતના પદોના સહગુણકોનો સરવાળો બે સમાન છે બરાબર હોવાથી k+1 અવયવ એક અવયવ
k+1 મળે. બસ આ તમારામાં જાણવા માટે k+1 ની મેં ગોઠવણ કરી છે. 4k² કોમન કાઢ્યા k+1, 14k કોમન કાઢ્યા k+1, 9 કોમન કાઢ્યા k+1/3. તો આમાં અવયવોનો ઉપયોગ આવ્યો, શ્રેષ્ઠ પ્રમેય અવયવ પ્રમેયનો ઉપયોગ આવ્યો છે, જે ધોરણ નંબર 9, 10 માં તમે ભણી ગયા છો. આ પણ આવડવું જોઈએ. ગણિત વિષય એવો છે કે પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીનું ગણિત આવડવું જોઈએ. k+1 આગળ કોમન છે, અંદર 4k² + 14k + 9 જે આપણે સાબિત કરવું પડે હતું ને, આવી ગયું /3 બરાબર RHS. therefore આપણે શું લખશું? P of k સત્ય છે implies P of k+1 સત્ય છે, એને નંબર 3 આપશું. therefore 1 અને 3 પરથી પ્રત્યેક n belongs to n માટે P of n સત્ય છે તેમ સાબિત થાય છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 7 કર્યો. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર 11 માં. એક્ઝામ્પલ નંબર 11 કરીએ છીએ, 11મો દાખલો. સ્વાધ્યાય નંબર 4.1 નો 11મો દાખલો આપણે કરવા જઈ રહ્યા છીએ. 11મા દાખલાની રકમ છે વિધાન Pn. બધા જ વિદ્યાર્થીઓ પહેલા એને Pn કહી દેશે. 1/1 × 2 × 3 plus 1/2 × 3 × 4 up to 1/n × n+1 × n+2 બરાબર n × n+3 છેદમાં 4 × n+1 × n+2 સાબિત કરો. તો આપણે n બરાબર 1 માટે LHS અહીંયા લખશું 1/1 × 1+1 × 1+2 સુધીનો સરવાળો 1 × 2 × 3 સુધીનો સરવાળો, એટલે પોતે જ આ એના પહેલા તો કઈ છે નહીં, પછીનો હોય તો બરોબર, સુધીનો છે 1/6. હવે RHS માં n ની જગ્યાએ 1 મૂકો. RHS માં n ની જગ્યાએ 1 મૂક્યું આપણે. તો ઉપર આવ્યા 4, નીચે આવ્યા 4 × 2 × 3 એટલે 4/24 એટલે 1/6. therefore LHS equal to RHS. therefore P of 1 સત્ય છે. નંબર 1 આપી દેશું. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં પહેલી શરતનું આપણે પાલન કર્યું. હવે ધારો કે n બરાબર k માટે P of k સત્ય છે તેમ લેતા આખું P of k વિધાન લખશું. P of k વિધાન એટલે આ વિધાનમાં આખા n ની જગ્યાએ k મૂકશું. 1/1 × 2 × 3 plus 1/2 × 3 × 4 up to n ની જગ્યાએ k મૂકશું. k × k+1 × k+2 બરાબર k × k+3 by 4 × k+1 × k+2 એને નંબર 2 આપી દેશું. અહીં આપણા માટે પક્ષ છે. હવે n બરાબર k+1 માટે P of k+1 વિધાન પાછું આમાં આખામાં n ની જગ્યાએ k+1 મૂકીને છે લખવાનું, સાબિત કરવું પડે. આખામાં 1 × 2 × 3 plus 1/2 × 3 × 4 up to 1/k+1 એની જગ્યાએ k+1 k+2 k+3 બરાબર k+1 × k+4 એની જગ્યાએ k+1 મૂકતા જાશું. એની જગ્યાએ k+1 મૂકતા જાશું. બાજુમાં લખશું સાબિત કરવું પડે. એટલે આપણો આ જવાબ આવવો
જો અહીંયા હવે આપણે LHS ને સાદુરૂપ આપશું, RHS આપણે લઈ આવશું. LHS ને સાદુરૂપ આપીએ છીએ. LHS આપણી પાસે આ રહી 1/1 * 2 * 3 પ્લસ 1/2 * 3 * 4. હવે એનાથી એક પહેલું પદ આવ્યું અહીંયા તૈયાર છે. આ પદ છે એનાથી એક પહેલાનું આવ્યું કેમાં પરિણામમાં હોય એટલે k * k + 1 * k + 2 એકના છેદમાં પછી આ પદ લખવાનું 1/k + 1 k એનાથી પહેલાનું એક આપણે લખવાનું છે એટલે પોતે પદ તો આવ્યું છે જેનાથી પહેલાનું એટલે આવ્યું k વાળું પદ છે અને પછી આ આખા નીચે k વાળા પદ સુધી લીટી કરી નાખવાની અને એ આખો સરવાળો આવ્યો દેખાય છે. આખો સરવાળો આ છે તો k * k + 3/4 * k + 1 * k + 2 ઈ મૂક્યા અને આ તો બાકી જ છે. આ પદ તો બાકી જ છેલ્લું પદ k + 1 k + 2 k + 3 અને કારણ કે લખશું બે પરથી કારણ કે બે નો ઉપયોગ આપણે કર્યો છે. હવે આપણે જે સામાન્ય છે ને એ કાઢી લઈએ એટલે શું કે થોડું સરળ પડે એટલા માટે. હા તો હવે સામાન્ય છે k + 1 k + 2 બંનેના છેદમાં છે તો 1/k + 1 k + 2 છેદમાં હોવાથી આવી રીતે છેદમાં સામાન્ય કાઢ્યા એટલે k * k + 3 અને આ બે નીકળી ગયા /4 બચ્યા. અહીંયા +1 આ બે નીકળી ગયા k + 3 બચ્યા. હવે સાદુરૂપ આપીએ છીએ 1/k + 1 સામાન્ય કાઢી લઈએ તો મોટા ગુણાકારમાંથી બચી જઈએ એટલે જે સામાન્ય નીકળતું હોય ને એ કાઢી લેવાનું k² + 3k * k + 3 લસા લેશું +4/4 * k + 3. હવે આને સાદુરૂપ આપીએ છીએ k + 1 k + 2 છેદમાં બધું આ છેદમાં છે અને ઉપર આવશે k³ + 3k² + 3k² + 9k + 4 આ અંશમાં આવશે એટલે આવશે k³ + 6k² + 9k + 4 છેદમાં છે k + 1 k + 2 4 આગળ અને k + 3. હવે મારે તો આ જવાબ લઈ આવવાનો છે k + 1 * k + 4 બાય આ લઈ આવવાનું છે. હવે હું સાદુરૂપ આપીશ જો આવે છે જવાબ હમણાં જ. હવે ઉપર વળી પાછા એકી ઘાતના પદોનો સરવાળો અને બેકી ઘાતના પદોનો સરવાળો સમાન થાય છે એટલે આગળની આપણે નોંધ કરી પ્રમાણે k + 1 અવયવની ગોઠવણ થશે k3 + k² + 5k² + 5k + 4k + 4 આવડે છે ને k ઘન છે તો પછી k + 1 ની ગોઠવણ કરવી હોય તો પાછળ k² જોઈએ અને k² લખ્યા તો 6k² છે તો બીજા 5k² લખવા પડે. હવે 5k² તમે લખ્યા હવે પાછળ 5k જોશે છે 9k તો 5k + 4k લખવાના +4 બધે નીચે આવી ક્લાસ આ રીતે ગોઠવણ થઈ જશે. હવે અંશ અને અંશમાંથી પહેલા k + 1 અવયવ કોમન કાઢશું અંશમાં આગળ અને પછી જોજો k² કોમન k + 1 5k કોમન k + 1 4 કોમન k + 1 બાય 4 * k + 1 k + 2 k + 3. હવે તમે જોશો તો આપણા પાસે આ સ્ટેપ આગળનું છે કે k + 1 આગળ કોમન નીકળી જશે અને k² + 5k + 4 ના લેવો પડશે 4 * 1 = 4 4 ને 1 5 એટલે k + 4 ને k + 1 અને નીચે 4 * k + 1 k + 2 ને k + 3 થશે. હવે તમે જુઓ તો એક k + 1 ઉડી ગયા તો આ જવાબ આવી ગયો. તે સાબિત કરવું પડે એ આવી ગયું. તો આ રીતે પછી લખવાનું p of k સત્ય છે ઇમ્પ્લાઇઝ p of k + 1 સત્ય છે. નંબર 3 આપવાનો પછી 1 અને 3 પરથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આપેલું વિધાન pn સત્ય છે એમ સાબિત થાય છે લખી આ રીતે એક્ઝામ્પલ કરવાનો. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.